જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગજેલા ગામે આવ્યા છીએ. હવે ગંજેલા ગામના ખેડૂત છે પિન્ટુભાઈ. પિન્ટુભાઈ આમ તો જો કે આપણું ખાતર છેલ્લા 2 વર્ષથી વાપરે છે, પણ સંજોગો વરસાદ અહીંયા આવી નહોતો હગાણો એટલે પિન્ટુભાઈનો બહુ મુલાકાત નહોતી થઈ. પણ આજે સંજોગો વરસાદ આવ્યા છે અને પિન્ટુભાઈની આપણે મુલાકાત કરી અને પિન્ટુભાઈ હારે નાની મોટી ચર્ચા કરી. હવે મિત્રો, હકીકત એ છે કે 2 સગા ભાઈઓ છે, બેની એક જ સેઢે જમીન છે, એક જ હરખું પાણી છે, એક જ હરખી જમીન છે. એક જ દિવસે ચણા વવાયેલા છે. આ જે ચણા છે ઈ અને આ જે ચણા છે એ બે એક જ. આ પિન્ટુભાઈ, આ ચણા કેટલા વાવ્યા છે તમારા ભાઈએ? 8 કિલો. વીઘે 8 કિલો વાવ્યા. અને તમે કેટલા વાવ્યા છે? 6 કિલો. વીઘે 6 કિલો. હવે ભાઈ, બેનો ડિફરન્સ દેખાડ ઉગાવવામાં. આ ચણા 8 કિલો વવાયેલા છે વીઘે, અને આ ચણા રહ્યા વીઘે 6 કિલો વવાયેલા છે. હવે બીજું પિન્ટુભાઈ, કે બીજું એ તમને પૂછી લઉં કે આ ચણા હજી લીલા હેવાર એટલે ટૂંકમાં એમાં હજી ફૂલ નથી ઉગડતા, અને તમારા ચણામાં ફૂલ મીંડા ઉગડવા ઉગડી ગયા. એક જ દિવસે વવાયેલા, એક જ બિયારણ, એક જ જમીન અને એક જ વાવેતર. તો ટૂંકમાં આપણું ગ્રીન ઇન્ડિયા જેમાં વપરાણું એમાં ફ્લાવરિંગ એટલે ચાલુ થઈ ગયું, અને આ જેમાં ગ્રીન ઇન્ડિયા નથી વપરાણું એમાં ફ્લાવરિંગ ચાલુ નથી થયું. તો તમારી દ્રષ્ટિએ તમે કાયમ બાજુમાં 2 ભાઈ હો, તો તમને ફરક શું લાગે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચે? ફરક એ ગ્રીન ઇન્ડિયા ની અંદર ડાળીયા પડે થોડું પહેલેથી, નજીક બેઠક બે છે ચણાની, અને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું અત્યારથી. બરાબર. બીજું, તમે આ 2 વર્ષથી ગ્રીન ઇન્ડિયા વાપરો, ગઈ સિઝનમાં તમે વાપર્યું, પણ તમારી પાસે જયારે ગ્રીન ઇન્ડિયા ખાતર ન હતું તમારે, ત્યારે તમે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો જ ઉપયોગ કરતા, અથવા તો બીજા કોઈ ખાતરો તમે વાપરતા. તો એ દ્રષ્ટિએ તમે જે પાક વાવતા અને અત્યારે તમારા ચણા ગ્રીન ઇન્ડિયા થી વાવેલા છે, એ બે વચ્ચે તમને શું ફરક લાગે? આખા ખૂણો બજામાં એવી દેખાય ઘાટા ડાળીયા પડેલા અત્યારથી જ. તે નજીક જ બેઠક બે છે આ રેની બધી. અને તમે એ જો પછી આની જે તમારા ફૂટ જે થડમાંથી નીકળી છે, અને આ છે ને એટલી ફૂટ નથી. થોડું હાઈટ માં વયો ગયો ઈ, અને આ ડાળે પડી ગયો. તો ડાયરે પડે સારું, હાઈટ માં જાય સારું? ડાયરે પડે સારું ને આપણા માટે. બરાબર. હાઈટ માં અલર વાળા માટે સારું. પણ એમ નહીં, આમાં જે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે, આમાં ફ્લાવરિંગ ચાલુ હજી નથી થયું, તો આટલો ફરક છે. તો મિત્રો, કોઈને ગંજેલાની આસપાસ ખાતર જોતો હોય, મતલબ ધ્રાંગધ્રા તાલુકામાં, તો તમે પિન્ટુભાઈ ઉર્ફે પ્રદીપભાઈ મોઘરિયાનો કોન્ટેક્ટ કરજો, મારો કોન્ટેક્ટ કરજો. મારો નંબર આપ્યું છું, પ્રદીપભાઈનો નંબર આપું છું. અને તમારે ખેતી બાબતમાં શું પ્રદીપભાઈને ફાયદા મળ્યા છે એ પણ તમે પ્રદીપભાઈનો અભિપ્રાય લેજો. બીજું પ્રદીપભાઈ, તમે આમાં કઈ ઝેરી દવાનો ફુવારો માર્યો? નહીં, ક્યારેય હું લાવતો જ નથી. ઓકે, સરસ. એક તો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી છે ને તમારે રાસાયણિક દવાનો મોટો ફાયદો થાય છે, અને સાચી વસ્તુ તો એ છે આમાં ઈયળું દેખાય છે, આમાં નથી. વાહ, ખૂબ સરસ. મજૂર નું કેવું, આપણું નથી કેવું. મજૂર બે ના એક જ છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. અને તમારે રાસાયણિક દવા અને તમે જે બિયારણ વાવો છો એ બિયારણમાં એમાં તમારે ઘણો બચાવ થશે, બિયારણમાં બચાવ થશે અને રાસાયણિક દવાનો ખર્ચ બચશે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, એ મારી ભલામણ છે.